નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં લેરમાં બગડાસટી ધડબડાટી ચાલુ હશે અને એમાં પરીક્ષા આપણી આવે છે અને એમાં મોસ્ટ ટાઈમ ટોપિક એક માર્ક આપે છે ભવિષ્યકાળ. જ્યાં મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનો મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃતની નંબર 1 YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો જો પહેલી વાર આવેલા હોય તો નીચે સબસ્ક્રાઇબ નું બટન છે એને દબાવી આપજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક નું બટન ક્લિક કરી દેજો જેથી મને મોજડી આવે અને તમારા માટે નવા મસ્ત મજાના વિડિયો લઈને આવું. આજનો ટોપિક એવો છે કે આટલા MCQ કરી લીધા એટલે તમારી પરીક્ષામાં જો આમાંથી ઓલરેડી સ્કૂલમાં લેવાની હશે તો MCQ આવી ગયો હશે, તમારી વીકલી ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ હોય કે તમારા બોર્ડનું પેપર હોય, પ્રશ્ન બનશે આની અંદરથી બનશે. તો આટલા પ્રશ્નો તો આપણને આવડવા જ જોઈએ, બરાબર? અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મસ્ત મજાનો નંબર આપ્યો છે, થંબનેલ જોવો છો એ થંબનેલમાં નીચે ખૂણામાં નંબર આપ્યો છે, એ નંબરમાં જઈને તમારું નામ ને ધોરણ મોકલો, PDF પણ મળી જશે વિથ આન્સર સોલ્યુશન ની સાથે. તો આવો શરૂઆત કરીએ. હવે શરૂઆત કરવી તો પહેલા ભાઈ આમાં આવડવું શું જોઈએ સાહેબ? આ MCQ હે, MCQ ની અંદર પ્રશ્નો છે, જવાબો છે, પણ આની અંદર મારે કરવું તો કરવું કેમ આમાંથી આઈથી આપણે લઈ લઈએ. હાલો, બરાબર? પ્રશ્નના જવાબ મારે આમાં દેવા છે તો મને પહેલા આવડવું શું જોઈએ? શું આવડવું જોઈએ? તો કેલા ભાઈ ટેબલ આવડવું જોઈએ. કયું ટેબલ આવડવું જોઈએ? તો કે ભાઈ સામી ઓલું જોઈએ ને પુષ્પા વાળું ઝુકેગા ને ઈ ટેબલ આવડવું જોઈએ. ઘરવાળાનું કે સામી, એમ તમારે કોને યાદ રાખવાના? સામીને. એટલે આપણે શ્યામીને યાદ રાખશું. શ્યામી, શ્યાવહ, શ્યામહ. હવે તમે જો આમાં છેલ્લું શું આવ્યું ખબર? મી એલા જાને મી વહ ને મહ. તો મી વહ મહ સી થ થ તી ત અંતિ ઈ વહે મહે સે તે થે તે તે અંતે બધાયને આગળ શ્ય મૂકી દેવાનું. જો આટલી ખબર પડી જાય તો આપડા માર્ક છે એ બેઠે બેઠા આવી જાય, કોઈ માર્ક આપણો કપાય નહીં. હવે તમે ટેબલની ટ્રીક જોજો ખબર પડે. ભવિષ્યકાળ બધામાં આવશે, સામાન્ય ભવિષ્યકાળ શું જોજો. મધ્યમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષમાં શું આવે? સી થ થ. તો થ છે તો જવાબ ભવિષ્ય થ. હું ટ્રીક આપીશ, બધા MCQ સોલ્વ નથી કરાવવાનો, તમારે જાતે કરવાના છે. હું ટ્રીક આપું છું, ખાલી સમજો. ટેબલ યાદ છે તો માર્ક આવી ગયો. જોજો. ઉત્તમ પુરુષ બહુવચન ની વહ મહ, તો મહ આવ્યું તો સીધો જવાબ. જોજો હજી આગળ. અન્ય પુરુષ દ્વિવચન તી તહ અંતિ, તો શું આવ્યું? તહ. છેલ્લો જ શબ્દ પકડવાનો બાળકો. અન્ય પુરુષ દ્વિવચન પાછું તહ. બીજી લાઈન આવે તે ઈતે ને અંતે, તો જો તે ઓલો ન તહ નો દેખાણો તો શું આવ્યું? ઈતે સ્યેતે, ઈતે સ્યેતે. આગળ મધ્યમ પુરુષ દ્વિવચન સી થહ થ, તો થહ જવાબ છે. આ થહ વાળો ઓપ્શન છે તો કે સાહેબ આ આવી ગયો. હવે માત્ર પરીક્ષા આવે ને તો છેલ્લા પેજે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ આની આમ ખાલી તમ ત તું તમ અંતુ ઈત ઈતામ ઈયુ ઈત ઈયાતમ ઈરન. આવા ટેબલો તમે છેલ્લે લખી દો તો તમારા 5 માર્ક રોકડે રોકડા આવી જાય. અને એક છેલ્લો એક વિડિયો આના પછી એવો આવશે બાળકો કે જે આખા ગ્રામરના વિભાગ ડી ના બધા પ્રશ્નો એમાં હશે. મોસ્ટ આઈડિયા છે એનો જો તમને સોલ્યુશન થઈ ગયું, ઈ જો તમને આવડી ગયો મતલબ તમારા 80 માર્ક લેવાથી તમને કોઈ રોકી શકશે નહીં. ને તમે લાસ્ટ યરના તમે રેકોર્ડ જોઈ લ્યો, જેટલા પણ બાળકો આપણી સાથે જોડાયેલા છે એને પૂરેપૂરા માર્ક આવેલા છે. અને 1 કે 2 કે 5 નહીં, રાફડા ફાટેલા. 80 માંથી 80, 79, 78, 76 રેકોર્ડ ક્યાં મળે? તો ગયા વર્ષના આજ સમયના વિડિયો જોવો તો તમને આઈડિયા પણ આવી જશે. એમાં વિભક્તિ વાળો વિડિયો કઈ વાયરલ થયો હે બાપુ, તમારે જોવાનો બાકી હોય જોઈ લેજો, બરાબર? એટલા વ્યૂ ને એટલી ટ્રીક એમાં આપી છે કે તમારા સ્કૂલના સાહેબોય લગભગ મને લાગે એમાં જોતા હશે, બરાબર? અહીંયાથી જોઈને તમને ટ્રીક આપતા હશે. તમે હવે ક્યારેક આપણામાં ટ્રીક જોવો ને તમે કે બીજે જો ને સમજી લો કે આ અભિષેક સાહેબ ને યાદી ક્યાંકથી આવી લાગે છે હાથમાં ટ્રીક, બરાબર? તો એવી જ આવા ટ્રીક વાપરો. મધ્યમ પુરુષ દ્વિવચન સે ઇથે દ્વે, તો ઇથે વાળું છે તો કે હા સાહેબ. જોજો હું તમને ખાલી પ્રશ્ન દ્વારા જવાબ કેમ મળી કહું છું. મધ્યમ દ્વિવચન સી થહ, તો આમાં થહ વાળો ઓપ્શન છે કે હા સાહેબ. તો આ રીતે તમે મસ્ત મજાના આમાં વિકલ્પ દ્વારા જો બધા પ્રશ્નમાં આપી દીધા છે. જાતે કરવાના છે, સોલ્વ કરવાના છે. શું કરવાના છે? સોલ્વ કરવાના. શું કરવાના? સોલ્વ. પ્રશ્ન બધા દેખાય છે, આની PDF પણ તમને મળી જશે. આમાં માત્ર મેં એક જ પ્રશ્ન તમને જાતે કરવા માટે આપ્યો છે. ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચન. મધ્યમ પુરુષ એટલે સી
તો સી. તો અહીંયા ત્રણમાંથી ક્યાંય સી છે સી? કેમાં છે? એકડામાં, બગડામાં, તગડામાં? નીચે મને કોમેન્ટ કરો તો જેથી મને ખબર પડી જાય કે આની અંદર આવડવા છે. તો તમે આ બધા જોઈ શકો છો કે આખા વિડિયોની અંદર બાળકો એકદમ વિડિયો નાનો બનાવું છું. તમને આની પીડીએફ એકદમ ફ્રીમાં મળશે. આનો 1 રૂપિયાનો ચાર્જ નથી, પણ મફતમાં ભણાય નહીં. એમાંય બ્રાહ્મણમાં, બુદેવમાં લેવાય તમારું હગું કઈ મફતમાં? તો શું કરવું પડશે આપણે? તો કે ભાઈ દાન કરવું પડે. શેનું દાન કરવું પડે? સબસ્ક્રાઇબરનું દાન કરવું પડે. 11 લોકો સુધી મોકલવાનું. સંસ્કૃતને જાગૃત કરવા માટેની ચેનલ છે ને, તમારે ભણવું હોય તો 11 લોકોમાં જઈને સબસ્ક્રાઇબ કરો એટલે કહેવાનું કે ભાઈ આ અમારા સાહેબની ચેનલ છે, હાલ જલ્દી સબસ્ક્રાઇબ કરો ભાઈ. બરાબર? અને આપણે આવી રીતે બોર્ડનું પેપર આવે ત્યાં સુધીમાં તમારા પૂરેપૂરા માર્ક અને પ્રશ્ન બેંકની સાથે તમને બધું મટીરીયલ મળશે. તો આવી રીતે બાળકો ફરીથી અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જૂનમાં અને અલગ જુસ્સામાં આવા મસ્ત મજાના ક્વેશ્ચન્સ જે છે ઈ ક્વેશ્ચન્સ હું લઈને આવવાનો છું. તો સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરી દેજો અને લાઈક કરી દેજો. નેક્સ્ટ વિડિયોની અંદર મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.